દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ ઉડતો આ વરસાદ છે ને લઈ ખાઈ મંડ્યો ને એમાં નિમત મારે આ કટર માં આવવું પડે. આ શિયાળામાં વરસાદ આવવા માંડ્યો છે, જાણે આવવાનો હોય ને તાણા દાદા નહીં મારતો. તાણ આ મારે પેલું રૂ તો રૂ આખો કપાઈ સાફ થઈ જાય એમાં નિમો કમ્પ્લીટ મફળીઓ કઢાવવાની સીઝન આવી તાણા જ આવી ગયો છે. મૂકો 2 દાડો વેણાઈ દઉં. હું વેણાવ અસ્કરે પછી કટર મરાવવું પડે. તી તો મગન 1-2 વખત વેણ્યું છે, હવે તો કશું ભર્યું નહીં. આ જોજે કટર મરાવવું પડ્યું એમને. કટર તો કટર મારે પેલી ઉધેડ જ નહીં આખરી પેલી. હવે તો એવી ઈચ્છા થાય છે ને જમીન વાપવી જ નહીં, ઓમો નમો અમારે જ મળી જવાનું ખેડૂતોને જ. મગનલાલ આ જોજો જાણા દાદર મારવાનો હોય ને તાણા નહીં મારતો, અને બી સીઝન નો આવી જાય છે ને તે શું કરવાનું કે અરે ને વરસાદ 12 માસ્યો થઈ ગયો. કાકા ઉનાળા ચાલુ થયો ને તે ચોમાહું આ પાછું શિયાળો આવે ને તો ચાલુ ને ચાલુ. આ ખેડૂતો ટૂંપા ખાવા વાળો આવ્યો છે એવું છે. સાચી વાત છે. એમાં પેલો ખોડિયો નહીં ખોડિયો એ તો બીજું કોઈ નહીં જોવે દાદા કે ઉધેર જ આપવા દો. એની વાત તો બરોબર છે, પણ જે હતો ને આધાર એ આપણે આ જમીન જ હતી. હવે આ જ રહ્યું નહીં તો આપણે હના ઉપર જીવશું. ભગત માર તો પેલો છોકરો પહેણાવા આવી ગયો છે, અને શેઠને કીધું તું કે શેઠ કે તું વાય અત્યારે 9 વીઘા એ તો પાકશે ને એટલે આલ્યો. હવે ચોય લાઈન આલશે અને હું ચોય પહેણાયો. હવે તો હું હાલ કાકા કોઈ ફૂંકી ખાવા થાય નહીં. એ તો વાત સાચી છે, ખાવાય કોઈ વધ્યું નહીં. હવે હું શું કરું કે મગજ મારા વિચાર હતો કે તમાકુ વાવું, પણ તમાકુ એ શું આવે કાકા વરસાદ આય કરે તો પછી ખેતર વડા પર તાણા કે એ તો તું અત્યારે વાય ને તો પાક આપશે ને એટલે આવી જ જશે પાહો આવ્યો. મને લાગતું કે આ ભગવાન જીબ્બા દે આવે. મને લાગે ટૂંપા ખાવા વાળા ના આવી પુરાવા ના તે તોણી લઈ જાય તે પાર મટ. સાચી વાત છે, પણ મગન મારા રાની રાતી ફોન આવ્યો હતો ને એવું કહેતો તો ખબર છે શું કે હતો ઈવન ભેંસ વ્યવહાર આવી હતી ને બાર બંધેલી હતી, વીજળી પડીને તે મરી જાય કે. અરે અને મારા હાથોનો ફોન આવ્યો હતો ને તે 10 વીઘા મગફળીઓ કાઢી હતી. ઓહો ઢગલો કર્યો અને જો કઢાજો ને એવો વરસાદ તૂટી પડે ને તે ઢગલો ને બગલો તોણે ચોઈ ગયો. આ ભગવાન માઈ નાખવાના ધંધા કરે છે, કોઈ નહીં બીજું. આપણે આ ખેડૂતોનો જ મરો છે અમોનો. સાચી વાત છે, આપણે એકલો નહીં બધા ખેડૂતોને નુકસાન થયું છે. આ બધું જોઈને તો મારે તો એવી ઈચ્છા થાય ને કે શેતો જ ના કરું. અને હજુ 4-5 દાડાની આગાહી બોલે છે બીજી. ના ત્યાં આખી જિંદગી આવી જાય ને તે પાર મટ. સાચી વાત છે. ઓહો ખેતરમાં તો ધોકાવાને કટર બટર મરાઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે, પણ ઉધેડાવાનું નામ નહીં લેતા. આ પાક બધો વેચીને ખાઈ ગયા છે. ઘેર થઈને આવ્યો ને એટલે બોનું કાઢીને ખેતરમાં તારે ભલે ગમે તે થાય મારે તો ઉધેડ લાવે. તમારે પાક્યો કે ના પાક્યો મારે તો જોવાના આવે છે. આવા જાઓ બેટા. બોલો ખોરભાઈ. આવા જાઓ ઓમ તમે હંતાઈ ફરો છો એટલે ચમ આબાન કર્યું છે તમ આટલે? ઓ તમે આપવા કઈ તમને નહીં ખબર હોય. તમારે આટલું બધું જો લોબુ થવાનું હતું. લાવો હેડો. હું ઉધેડ લાવો. તમને ખબર જ નહીં ઉડતો પાકમાં ચો શેર આવ્યો છે. કટર મરાવો પડે, કટર જોજો. એ કાળું બધું મારે ના જોવાનું હોય. મારે તો ઉધેથી મતલબ. કુરભાઈ કમ્પ્લીટ પાક તૈયાર થયો તો અને આવી ગયો એમાં બધું પ્રમાણ થઈ ગયું. અમે નક્કી કર્યું હતું કયા આપણે રૂપ ભરાઈએ ને એટલે તમારો હિસાબ ક્લિયર કરી દઈએ. મગનલાલ એ બધું મારે ના જોવાનું હોય. મને તો ઉધેડ આલો હું ઘેર જતો રહ્યો ને. એટલે ખોરભાઈ ઉધેર ની વાત કરો. આ જો તો જો કે આ વરસાદ એટલો થયો હોય ને તે પબ્લિક મરવા માંડી છે. મરે તો મારા ઓલે મરે છે અને તમારું ઉધેર નહીં પડી છે હજુ. અને મારા છોકરો ઘેર નહીં. ચો લઈ જઈને મેલશો આટલું બધું એકદારો જતા રહે અલ્લાહ ઊંટ પડીને. કાળો મારા છોકરો હજી ઘેર ભૂસે મળી. આ ઉધેડ આલો ને તો મારે હેડે કોક આગળ. તમારે તો એટલું હશે, અમારે તો કશું વધ્યું નહીં. કટર મરાવો, કટર જો. કાળું એ બધું મારે ના જોવાનું. તમે કટર મરાવો, કાળો મરાવો. તો માફી માંગુ ફોન રાખો કે અલે પોરબો ના હોય લે ભાઈ, મારે હેડાડવાનું હોય ઘર. આવતી વખત ના હોય તો વેજ લઈ લેજો. અલે વેજ કશું નહીં. મારે તો ઉધેડ આલો ને મૂળી આલો ને મારે તો વેજ નહીં લેવું. ખોરભાઈ આટલી વખત જતા કરો, આટલી વખત ભૂલી જો ના હોય તો. અલે કાળું ના ભૂલાય. અને હજુ તો આ તો કઉ છું મારા છોકરાને ખબર નહીં ઉઘરાણી હું આવું છું એ. અને ખબર પડશે ને તો તમારે પૈસા ઉભો મેળવા પડશે. પણ હિત નહીં ચોઈ લાઈન આલ્યો ગયો ખાવાના હોવા પડી જોઈ. અને તમે ગમે તે કઈ નાખું પાછું કઈ મને હોદ ના આલો હમણાં. બાજુ ની થયા
લોટ લાઈ પૂરું કરીએ છીએ. એટલે ગમે તે ચોક ઊંચી પાછીનું કરો તમે. પાણી પીને ઊંઘે છીએ ચોય લાઈન આલે તમને તો. મગન કાળો હા. તમે ગમે તે આગુ પાછું કઈ મને પૈસા આલો. ભાઈ ના હોય ને તો અમે બે જણા તમારે કાંઈ હાથી રહીએ. પણ હાથી ચોકા નશો માં તો ડોબોય નહીં, સોનાય ભરાવું આમ તો. તો તમે કયો હે કરીશું. પણ કશું નહીં, મારા તો ઘેર ઢોર ઢાખર કશું નહીં. શું કરશું તાર? કોક કરો ના હોય તો હાથી રહીએ, ના હોય તો શું કરીએ ખબર છે? તમે જે જમીન વાવો છો ને 5-6 વીઘા એ કોમ કરશું, પણ બીજું હું તો તો કરીએ. બધી ઉધેડ આલી દીધી, હવે ઘેર વાવતો જ નહીં. ના હોય તો તમે ઘેર બાંધવાનું ચાલુ કરો, અમે બે તો પૂરું કરીશું. કેવું એટલે હું કરવા ઓવાની હાય લોય છી, હું કરવા હાય લોય છી. સરપંચ હાય નહીં લે તો ઉધેડ માંગુ છું. ઘણો ભગવાનને રૂપિયો આલ્યો, ઘણો રૂપિયો આલ્યો, આટલું બધું હું કરવા ટૂંપા દોય છી. સરપંચ અમાર હોમું જોવો, આ કશું પાછું નહીં ને ઉધેર લેવાય આઈ. આ કટર મરાય. અલે ઓનો મુઠો તો તું જો. મુઠો તો જોયા છી, તમે કબૂલી લેશો? એટલે હા એક દાડો આવશે ને અલ્લાહ તે ઊંટ પડીને જતા રહેશે હવે. પણ તમારા પાસે ઢેક નહીં, ઓન આલો કે થોડા ઉછીના. ઓન તો કોઈ ખબર પડે એવી નહીં. અલે ખેડૂત હોમું તો જો તો મેં થયો ને તે બધું તણાઈ ગયું. મફળો ને બફળો જો ખોળા એક ખેડૂત નું તું જો ખાલી જો યુવાનો મુઠો જોઈને તો ખબર પડે તારા રૂપિયાનો પાવર છે. સરપંચ પેલા હું એ ખેડૂત જ હતો, પણ નતો ખેડૂત હતો પણ હોવાન જેવું નતો કરતો હું તો. સરપંચ વધારે રૂપિયા હોય ને તો કૂતરો નહીં ખાતો. લે ખોળા હું કઉ છું, તું એ ખેડૂત માંથી પેલો એ બન્યો શીખ. ઓહો, તો પછી ઊંડનું બળ જતું કર, પોર હારું પાકશે ને તો વ્યાજ આલી દેશી. પછી કીધું એ તો તોય માનતા નહીં. દાડા કાંઈ એવા કોઈ ઉધેર. ખોળા આટલો બધો રૂપિયાનો પેલો વ્યવહાર હારો નહીં હો પાછો. એટલી બધી ગરમી કરી છે ને કોક દાડો કાઠું પડી જાય. સરપંચ હવે આટલી વખત જવા દઉં છું, પણ પોર સંભાળી નાલ દેજો પાછા. તો ના પાડી પોર તો દૂધે ધોઈ નાલ દેવું. તો મને ખબર છે બાપલો ખેડૂતોને બહુ નુકસાન હોય છે આ વરસાદ થયો છે એટલે. તો પછી પૂન કરી નાખ ગોમમાં. પૂન તો હવે આ બેવાન કરું, હું ઉધેર જતી કરું, બીજું શું કરું? બસ એમ કર કે તાર હનો તવો કરી છે વેલા વેલા. એ ભાઈ તમારે જેવો ખેડૂત જ હતો, હા. પણ હું તો કેટલી વાવતો ખબર છે? 200 વીઘા વાવતો. એમાંથી આ રૂપિયો બધો ભેગો કર્યો છે. બરોબર છે. સારું કર્યું તમે માફ કરી દીધું. સારું થઈ ગયું સરપંચ તમારું. તમે આયા ને તે ઉધેર જતી થઈ. હું સકોળ ભાઈ આની મીટિંગ છે? એટલે કોઈ મીટિંગ નહીં, આ ઉધેર ની માથાકૂટ છે. પટી જાય. હા વાત પટાઈ દીધી. સગનલાલ હા. સ્કીમ લાયો છું, આ વરસાદ આવે છે તે. આની સ્કીમ લાયા. લેવી છે? પણ સ્કીમ તો કેવું છે? અરે આ બુદ્ધો શક્તિ નહીં, આ ખેડૂત જોતો ટૂંપા ખાવા મોડ્યા. વરસાદ ના લીધે. વરસાદ તો હજુ બંધ થવાનો નહીં, ફૂલ આગાહી બોલો છું. તો આ વાતાવરણ તો જો તમે. હું વાત કરી તું મોઢું અંભાઈ વાત કર કે. મગનલાલ જે છે ને એ કહું છું હું તો. ના છોકરા તો પેલા બે અમેરિકા ખરા ને એટલે તો છે તો કરે છે, ખબર પડે બુદ્ધિનો લટ છે આવ્યો. અલ્યા તારા ફૂંચી ખાવા છે ઓય કોઈ નહીં. તે પણ મી તો ખોટું કીધું, જે સહી ખોબે આતું ના કીધું મી. ઓન પૂંચી ખાવા હતું ને તે તણાઈ જીવ. જીજ કા આવું એ તો બરોબર છે, પણ આટલો બધો મે થાય છે ને તમે રૂપિયા વાળા છો. થોડું ગમો દોન કરી નાખો ના હોય તો. દોન તો વિચાર છે કરવું છે ગમો. ના તમે બે અંથી મુહૂર્ત કરો તે હાલે લોટે ખાવા નહીં. તો વાત મગનલાલ સાચી છે, પણ જો આ બધો પ્રશ્ન હે ને બધા ખેડૂતોનો છે પાછો. એટલે નહીં આ લોકો ના હોય તો લોટ લઈ જા મારીથી. બરોબર. એ કોળા નહીં કોઈ પેલા એ કાઢી નાખેલા લોટ ખવડાવવાની વાતો કરી છે. લોટ તો મુએ આલું એવો છું. એટલે સરપંચ મારો કહેવાનો મતલબ છે અટાણું બધું લઈ જા. હા એમ તમે નહીં કહું કહેતો છું. કે 10,000 નું અટાણું આલું. આ તો કોઈ નહીં આલે, આ તો રૂપિયાની 100 જલ્યો કરે એવો છે. એટલે કોણ ભાઈ અમે દેખાતા નહીં પૈસા લેવા. હું તો જો ઉધેર જતી કરી છે બેવાની થઈને 15,000. અને બીજું અટાણું પાછું લઈ આલું છું. હું કઉ છું એક કોમ કરો, ના હોય તો તમે બે ઘેર હેડો છો. અને અટાણું અલ્યા અટાણું બધું થાય છે, હેડવાન કરજો. વાતાવરણ એવું છે ને હો રાખજો, બીમાર ના પડો. તમે ના લઈ આવજો કટાણું. એ તો હું ઘેર હમણાં ના હોય તો પંચાયતમાં ભેળા થો છો તમે. પંચાયતમાં શું કરવું છે હવે? અલ્યા મીટિંગ કરીએ, આ બધી વસ્તી મરવા મોડી છે ને, આહા કાળ મચી ગયો. ના હોય તો થોડું દોન કરીએ, નકર ટૂંપા ખાશે આ બાબુડા જેવા. દોન તો કરી દઈએ. ના હોય તો આપણા ગામમાં પેલો એ બંધા દેશું ઉપર બધે. હું વરસાદ પડે ના એવું. તું તો ખોળા બળજ્યા જેવી વાત કરી લે. ના હોય તો પૈસા હું આલું છું. અલ્યા બંધાઈ એના જાય. કોઈ ના પહોંચે કે ખોળા તું ગમે જેટલી ટાટપત્રીઓ બોધી ને તો એ ફાળી નાખે રહ્યો. શું કરવું પડશે એના માટે? અલ્યા કશું નહીં, જે થાય ને હાથોનું એ કરી દઈએ પૂલ. લેવડો તા. આલે પછી હું તો બારો છું કે સરપંચ હોય ને કાં તો આમાં આખો દાડો મૂછ્યા હાથ
મેલતો જ નહીં. હું કહેતો તો પબ્લિક ને કે હો રાખજો વાતાવરણ એવું ચાલે છે ને તે બહાર નીકળતા નહીં. શિયાળો છે, ઠંડુ વાતાવરણ કર્યું છે, પાછો વરસાદ આવે છે. એટલા આઈને પાછો ફરી ના થતો, પૈસા આલવા પડશે. હું તો ના ફરું ભાઈ. છોકરા ઘણું કમાય છે. અલે ઘણો રૂપિયો છે, કદી આલ્યો છે રૂપિયો? નહીં હાલ તો તમારે તો કેવું પડે છે. રૂપિયા તો ગઈ કાલે ભગવાન હો. લેવો તાર. આલ્યો છે પણ વાપરતા નહીં આવડતું તારા જેવો.